મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર ચોકડી પાસે દબાણ હટાવવા ઝુંબેશ. મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર ચોકડી પાસે રોડ સરકારી જમીન ઉપરના 15 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં 5 જેટલી પાકી દુકાનો અને કેબિનો અને રેકડીઓ સહિત 15 થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ બાબતે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે કોઈને કોઈ રોડ ઉપર રોડના દબાણો દૂર કરવાની કામગીરી થતી હોય તેના ભાગરૂપે લીલાપર ગામ પાસેની ચોકડી પાસે આજુબાજુના કેટલાક કાચા પાકા દુકાનો હતી તે તમામ દુકાનો અને લારી ગલ્લાઓનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની આ ટીમે ત્યાં પહોંચી હતી ત્યારે તેને જોઈ કેટલાક લોકોએ દબાણ હટાવવામાં કમિશનર ખેરની સૂચના સાથે ડેપ્યુટી કમિશનર સોની અને દબાણ હટાવવા વિભાગમાંથી મેડમ મોરડિયા અને હિતેશભાઈ રવેશિયા તેમજ ટાઉન પ્લાનિંગમાંથી શુભમ પટેલ, ફિયાઝ મકવાણા સહિતના મહાનગરપાલિકાના કર્મચારીઓ હિટાશી ટ્રેક્ટર વાહનો લઈ પહોંચ્યા હતા. ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જે કેસી ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી. લીલાપર રોડ જે મોરબી શહેરથી લઈને લીલાપર ગામ સુધીનો રોડ છે એમાં ગયા 2 વીક પહેલા અમે કાર્યવાહી કરેલી હતી. એના કન્ટિન્યુએશનમાં આજે લીલાપર ગામ સુધી ચેનલ અને રોડ વચ્ચેનો દબાણો હતા જે દૂર કરવામાં આવ્યા છે અને અહીંયા આ દબાણોના કારણે ટ્રાફિકના પ્રોબ્લેમ્સ પણ થતા હતા. તો આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અને જગ્યા ખુલ્લી રહે એના માટે આગળ પ્રયત્ન કરવામાં આવે છે.